યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું વર્ષાબેન કટકિયા। આજે આપણે બનાવવાના છે મકાઈની રોટલી કે રોટલો, જે કહીએ મકાઈનો રોટલો હાથેથી પણ બને, એ પણ હું તમને એક દિવસ બતાવીશ। અને આજે હું તમને ન આવડતું હોય તો પણ આવડી જાય એવી રીતે રોટલી, મકાઈની પાતળા રોટલા જ કહેવાય કે રોટલી, એ રીતે તમે બનાવી શકો। તો એને માટે જો અમે મકાઈનો લોટ આ ગોધરાથી મગાવેલો છે, કારણ કે મારો દીકરો એસટીમાં નોકરી કરે ને ગોધરા બહુ સરસ લોટ આવે, એટલે આ સફેદ મકાઈનો લોટ છે। તો આપણે 1 વાટકો લોટ ભરીને રોટલી કરવાની છે, તો એને માટે આપણે 1 વાટકો લોટ લેવાનો છે। જો આ મકાઈનો લોટ હવે આપણે એને ચાળી લેશું। કારણ કે મકાઈના લોટને ચાળવો જરૂરી છે। મકાઈ દળે ને ત્યારે એની અંદર મોટા મોટા કોણ રહેતા હોય છે। મકાઈ જેવો ઘઉં દરાય, બાજરો દરાય એવી નથી દરાતી હોતી। જો આની અંદર ઘણા બધા મોટા મોટા કોણ છે, તમે જોઈ શકો છો। એ આપણે અંદર જાય તો રોટલી હરખી ન બને। અને જો આપણો લોટ ચડાઈ ગયો છે, આમાંથી આપણે થોડો કટામણ હાટું લોટ લઈ લેશું, બહુ ઝાઝો નથી લેવાનો, બસ એટલો એક ચપટી। અને હવે આપણે ગેસને શરૂ કરીશું, એની ઉપર કઢાઈ મૂકીશું અને એની અંદર આપણે પાણી મૂકવાનું છે, અડધો વાટકો। આપણે લોટ લીધો ને એનો અડધો જ વાટકો પાણી મૂકવાનું છે, તમે જોઈ શકો છો। અમે નિમક બહુ કમ ખાઈએ છીએ, તમે જાજુ ખાતા હોત નાખવાનું, હું તો જો એક બજારની ચપટી જેટલું જ નાખું છું। અને એની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી નાખી દેશું। પૂરી 1 ચમચી નથી નાખી, જો કે આપણે 1.5 ચમચી નાખી છે, બહુ નથી નાખી। તો તમે જોઈ શકો છો। હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે। જો આપણું પાણી એકદમ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ લોટ એની અંદર નાખી દેશું અને આપણે આને ખીચીની જેમ જ હલાવી લેવાનો છે। અને હવે આપણે ગેસ બંધ કરી દેશું। હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ રહેવા દેવાનો છે। આને ઢાંકી દેશું, હવે થોડીક વાર એને રેસ્ટ આપી દે। હવે આપણે લોટને જોઈ લઈએ। જો આપણો લોટ મસ્ત બની ગયો છે, ઉફાળી દઈએ, એમાં ઉફાળો બની ગયો છે। હવે આપણે આને નીચે ઉતારી લેશું, તો તમે જોઈ શકો છો। તો આપણે આને નીચે ઉતારી લીધો છે, હજી કઢાઈ બહુ ઢગે છે। અને હવે આપણે એને આ થાળીમાં કાઢી લેશું। જો આપણે ગરમ પાણી કર્યું છે, એ આ કઢાઈમાં થોડુંક લઈ લેશું, લોટવાળીમાં, આપણે લોટય ગળી જાય અને આપણે 2 કામ થઈ જાય। અને આ રીતે હવે આપણે આ લોટને થોડો કૂણવશું। જો બંધ બહુ થગે છે હજી તો। આપણે આમાં 2 ચમચી એ જ નાખી દઈએ, પાણી જ નાખી દઈએ।
અને જરીક વાર આપણે આને ઠરવા દઈએ. બહુ ગરમ છે, નથી મસળાતો. હવે આપણો લોટ થોડોક ઠરી ગયો છે. આપણે આને આવી રીતના મસળી લેશું. ચીલી છોટું છોટું પાણી નાખતા જશું અને મસળતા જશું. કારણ કે મકાઈ હોય એ પ્રમાણે પાણી પીએ. જો આપણે જરી જરી પાણી નાખતા નાખતા લોટને મસળી લીધો છે. અને મારે દર ખેલે મકાઈ મગાવું ને તે અલગ અલગ આવે. ક્યારેક ઓછું પાણી પીએ એવી આવે, ક્યારેક વધારે પાણી પીએ એવી આવે. આજુ ખેલે મકાઈ એવી આવી છે બહુ વધારે પાણી પીએ છે. નકર તો આટલું પાણી ન નાખવું પડે તો રાબડું થઈ ગયું હોય. આપણે આમાં પાણી ચમચી કેટલી ચમચી 5 ચમચી પાણી નાખ્યું ત્યારે આપણો લોટ આવો બંધાણો. હજી એક આમ છાપતું નાખી. આમ ભીનો પૂના પાણીનો કરતો જવાનો ઉફાળો. આપણે હાથ પોળી હકીએ એવો અને લોટને એકદમ જો આમ મસળતો જવાનો. હવે આપણે આને છે ને 5 મિનિટ ઢાંકી દેશું અને 5 મિનિટ પછી આપણે આની આગળ પ્રોસિજર કરશું. હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને લોટને જોશું. હજી આપણો લોટ બહુ મસળાઈને કૂણવાય નથી ગયો. હજી આને થોડો કૂણવવો પડશે અને થોડુંક આપણે ઘી નાખીશું એટલે આપણી રોટલી પોચી પોચી થાય. પાણી વાળો હાથ કરી લેવાનો અને મસળતો જવાનો. એકદમ આમ સરસ મસળાઈ જવો જોઈએ પાણી વાળા હાથ કરી. લોટને આપણે પાણીમાં નાખો ગરમમાં ત્યારે એટલી મસ્ત સુગંધ આવી. જેવો શીરો શેકાતો સુગંધ આવે ને એવી મસ્ત સુગંધ આવી. તો તમે કરો તો ખબર પડે. હું કરી બધું ખોટું. અને આપણે હજી થોડીક વાર કૂણાવશું. આપણો લોટ મસ્ત બંધાઈ ગયો છે અને લૂવો પણ મસ્ત વળે છે. જો ક્યાંય ફાટતો નથી અને મસ્ત બને છે. તો આપણો લોટ બંધાઈ ગયો છે અને આજુ ખેલી મકાઈ બહુ ઓલી આવીશ, બહુ પાણી પીધું એટલી મકાઈએ. તો હવે આપણે આની રોટલી બનાવીશું. ગેસમાં તે તાવડી મૂકી દઈશું અને તાવડીને તપવા મૂકી દેશું. અને હવે આપણે જો રોટલી વણીને બનાવશું. તમે જોજો. અને લોટને ઢાંકી દેવાનો છે. હું તો જો ઘડીને મકાઈનો રોટલો બનાવું છું, એવું નથી. આ વણીને તો હું આ તમને જેને ન આવડતો હોય ઘડીનો રોટલો એને માટે આ વિડીયો છે. હજી લોટને ઘણો નરમ કરવાની જરૂર છે, પણ નરમ કરશું તો વણવા ટાણે એ પાટલામાં ચોંટી જશે. અને આને બહુ પતલી નથી કરવાની. જો પતલી કરવી હોય તો કરી શકાય, સ્વાદ તો સરખો જ આવે છે, પણ ઓલી ઓછી રહે છે. અને જો આવી રોટલી તમારી ફાટે તો તમે કોઈ પણ વાસણ લઈ અને આવી રીતના પણ કરી શકો છો.
આવી રીતના એટલે તમારી રોટલી એકદમ મસ્ત બને છે. જો આવી રીતના કરી શકો, પણ જો કે કોઈ એવી રીતના કરવાની જરૂર રહેતી નથી. સરસ છે લોટ, એટલે કાંઈ વાંધો નથી. આ તો મેં તમને એક કરી બતાવી છે. હું હાથેથી રોટલા પણ બનાવું છું આના. આમ સેજ લોટ ચોપડી અને તાવડીમાં રોટલી નાખી દેવાની. હવે આપણે બીજી રોટલી બનાવીશું. આજે હું એકલી જ ઘરે છું, કોઈ ઘરે નથી, બધા ફરવા ગયા છે. અને મસ્ત મારા એક પૂરતી જ રોટલી બનાવવાની છે. અને 2 ટાણાની રોટલી બનાવી લેવાની છે. જો તમે જોઈ શકો છો કે આજુ ખેલે આપણે વાટકેથી નહીં પાડીએ, પણ રોટલી બહુ મસ્ત બને છે. હજી એને ચડવા દેશું આપણે. જો આ બીજી પણ રોટલી હું તમને વણીને બતાવી દઉં. અને પતલી કરી તો સ્વાદ તો સરખો જ આવે છે, એમાં કોઈ ફેર નથી પડતો. પણ હવે દાંતનું કાચું હોય એટલે આપણે થોડીક જાડી કરીએ તો ચાવવામાં સારી પડે. મને તો મકાઈની રોટલી બનાવું ને ત્યારે કઢી બહુ યાદ આવે. હું કઢીને મકાઈનો રોટલો જ્યારે બનાવીને ત્યારે ખાઉં છું. પણ આજે એકલી છું ને એટલે હું કઢી નહીં બનાવું. જો આપણે આને ફેરવી નાખશું એટલે ચડીને ત્યાં જો આપણે ફેરવી નાખી છે રોટલીને, અને બીજી વણી લીધી છે. એ પણ તમે જોઈ શકો છો. ઓની મેં તમને બતાવી કે તમને કરકરો ન ગમે તો તમારે એને વાટકેથી પાડી લેવાની. આને આપણે પાડવાની નથી. એક બાજુ અને આ બીજી બાજુ પણ રોટલી ચડી ગઈ છે. અને હજી આપણી રોટલીને એક બાજુ ફૂલ ચોળવી લેશું. જો મને મકાઈની રોટી, બાજરાની અને જુવારની એ લોઢીમાં બનાવેલી ભાવતી નથી, અને એ સારી લાગતી પણ નથી, મીઠી નથી બનતી. તો આપણે છે ને આ ત્રણેય રોટીને ઠીકરાની તાવડીમાં ચોળવવાની, એટલે સ્વાદમાં બહુ મસ્ત બને છે. એમાંય તમે ચૂલે બનાવો તો એની તો કોઈ વાત જ પૂછોમાં. એટલી સરસ બનતી હોય છે કે તમે ખાતા ન ધરા, એવી સરસ બનતી હોય છે. અને મને તાવડીમાં જ ગમે. હું કરું ને તાવડીમાં જ બનાવું છું. જો આપણે સરસ પાતળી રોટલી બનાવી છે, તો પણ ફૂલી તો છે જ, નથી ફૂલી એવી નહીં. જો આ બધી ફૂલી ગઈ છે. હું તમને 2 પળ કરીને બતાવીશ. અને બહુ મસ્ત બની ગઈ છે. આપણી રોટલી આપણે આમાં મૂકી દઈશું એટલે પૂણી દઈએ મસ્ત વાળીને. અને હવે આપણે બીજી રોટલી નાખીશું. જો હવે આપણે આ રોટલીને ચોળવશું. કેવી ધોળી બગલાની પાંખ જેવી રોટલી થઈ છે ને. અને હવે આપણે ત્રીજી રોટલી બનાવશું. અને આપણે આમાં એક વખત જ ઘી નાખવાનું છે.
લોટનું પાણી ઉકાળીને ત્યારે 1 ચમચી લોટ વધારે હોય તો વધારે નાખી દેવાનું થોડું. અને બસ પછી આમાં કોઈ જરૂર નથી રહેતી. ઉના પાણીમાં હાથ બોળીને લોટને ખાલી મસળવાનો જ છે, તો કોઈ જરૂર શેની રહેતી નથી. તાવડીમાં ચડવા દેશું. જો આપણી આ બીજી મકાઈની રોટી ચડી ગઈ છે મસ્ત. હવે આને કોઈ ચોળવવાની જરૂર નથી. અને હવે આપણે આ ત્રીજી નાખીએ. હો, કાંઈ વાંધો નહીં, હમણાં હરખી થઈ જશે. તો જો હું તમને આ છે ને, આ મેં હાથેથી જ રોટલી બનાવી છે, અને હું તમને આવી રીતના કૂપીને દેખાડીશ. હાલો, જો આપણી હાથથી મસ્ત રોટી ટીપાઈ ગઈ છે. આને ટીપેલો રોટલો કહેવાય. અને હવે આપણે આને ચોળવા નાખી દઈશું તાવડીમાં. જો આપણે બીજો પણ ટીપી નાખો સવી જ રીતના. આને હવે વણવો નથી. આપણે 3 રોટલા વણ્યા અને આને આપણે બેને આવી રીતના કરવાના છે. જો આ વણવા કરતાં પણ ટીપેલો રોટલો તમે જુઓ, થોડોક જાડો હોય. કોને રોટલી કહેવાય વણી, અને આને રોટલો કહેવાય. જો આપણે ઉપસીને દડા જેવો એક રોટલો જાડો રાખ્યો નાખ્યો, મને બહુ જાડા હું ચોપડેલું નથી ખાતી ડાયાબિટીસથી, એટલે પણ આ એક ચોપડીને તમને બતાવું. ચોપડેલું સારું લાગે છે. હું ચોપડેલો રોટલી કોઈ વસ્તુ પીવાય નથી ખાતી. મારે ડાયાબિટીસ ફૂલાવે છે ને એટલે. આપણા
4 રોટલા બનીને તૈયાર છે. એક વાટકામાં એક મોટી ગાય હાટું હોત બનાવી અને 2 નાની કૂતરા માટે, તમે જોઈ શકો છો. અને આપણી રોટલી બની ગઈ છે, બહુ મસ્ત બની છે. જો મારો આ રોટલીનો વિડીયો મકાઈની સારો લાગે તો લાઈક શેર કરજો. 2 લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. જો આપણી મકાઈની રોટલી તૈયાર છે, ચાલો ગરમે ગરમ જમવા. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.